નમસ્કાર મિત્રો, હું નિરાલી રાખોલિયા સમાપન ટેકનોની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। ઘણા દિવસો પછી મળ્યા એવું કહી શકાય। તો આપણે આગળ વધીએ। ચેપ્ટર 6 1945 પછીનું વિશ્વ। આગળના ઇતિહાસના ચેપ્ટરોમાં ઘણું ભણ્યા કે જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ ભણ્યા કે 1914 થી લઈને 18 સુધી થયું હતું, પછી દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે ભણ્યા કે 1939 થી લઈને 45 સુધી થયું હતું ને એના પછી જે પરિવર્તન આવ્યા હતા જેમ કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના અને એ બધું થોડું ઘણું આપણે જોયા હતા, એના અંગો ને એ બધું। પણ હવે એના પછીનું વિશ્વ કેવું રહ્યું, કારણ કે અત્યારે તો 2021 હાલે, 21 ચાલે છે, 20 તો જતું રહ્યું એટલે 21 ચાલે છે, ઘણા વર્ષો જતા રહ્યા એમ કહી શકાય। એટલે 1945 પછીનું જે વિશ્વ એ સમયે 30 થી 40 વર્ષના સમયગાળામાં શું શું બનાવો બન્યા એ વિશે થોડુંક આપણે માહિતી મેળવવાની છે આ ચેપ્ટરમાં। તો જોઈએ, આગળ વધીએ। તો પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયા ની વિગતો ઇતિહાસના પૃષ્ઠ પર ભરાયેલા છે। તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે એવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો કયા કયા, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય। કહેવાનો મિનિંગ એવો જ છે મિત્રો કે ઇતિહાસમાં પ્રાચીન કાળમાં ઘણા યુદ્ધો થયા, અસંખ્ય યુદ્ધો થયા, પણ એમાં જે આધુનિક યુગમાં જે યુદ્ધો થયા છે જે વિશ્વ પ્રભુત્વ ધરાવતા હતા કે એનો પ્રભાવ આખા વિશ્વ પર પડ્યો, વૈશ્વિક પ્રભાવ, એવા બે યુદ્ધો, પ્રથમ યુદ્ધ અને દ્વિતીય યુદ્ધ, આનો સમાવેશ કરી શકાય। સાથે આગળ વધીએ તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। યુએન, સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન ખબર હોય, એને સંયુક્ત રાષ્ટ્ર જે કહેવાય, મોસ્ટ ઓફ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કરવામાં આવી હતી, પણ એની મર્યાદાઓ હતી થોડીક નિષ્ફળ ગઈ। એના પછી દ્વિતીય વિશ્વયુદ્ધને યુએનની સ્થાપના કરવામાં આવી હતી। પ્રથમ વિશ્વયુદ્ધને અંતે શેની સ્થાપના કરી હતી તો કે રાષ્ટ્ર સંઘની, જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે શેની સ્થાપના કરી હતી તો કે યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રોની। પછી અમે પૂછે જુઓ કે 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને બીજા વિશ્વયુદ્ધના સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવ જાતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય, પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945ના રોજ। મતલબ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શેની સ્થાપના થઈ હતી, રાષ્ટ્રસંઘની, પણ એ નિષ્ફળ ગયું, એના કારણે બીજું વિશ્વયુદ્ધ થયું અને એના પછી શેની સ્થાપના થઈ, સંયુક્ત રાષ્ટ્રોની, અને ક્યારે થઈ 24 ઓક્ટોબર 1945ના રોજ એની સ્થાપના કરવામાં આવી। એટલે જે આપણે ઇતિહાસમાં આગળના ચેપ્ટરોમાં જે ભણ્યા ને એના વિશે થોડુંક અહીંયા તમને પ્રસ્તાવનામાં આપેલું છે। હવે જે મેઇન ટોપિક શરૂ થાય છે એની વાત કરીએ મિત્રો, તો સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર। તો આગળ વધીએ। ખતપત્ર કે એમાં શું છે તો જો એમાં હેતુઓ દર્શાવવામાં આવેલા હોય મોસ્ટ ઓફ, તો છે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ અમુકથી થાય છે। તમને બંધારણના ચેપ્ટરમાં તમે ભણાવી છો અમુક, જે પહેલું ઉપરનું શરૂઆતનું જ જે પેજ હોય જેમાં એના વિશે લખેલું હોય એ, તો એ જ રીતે આ વિશ્વ લેવલની વાત છે કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ ક્યાંથી થાય છે, અમુકથી થાય છે, અને તેમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ દર્શાવવામાં આવેલા છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘના શું છે હેતુઓ, તો કયા કયા હેતુઓ છે તો મિત્રો અહીંયા 4 જેટલા હેતુઓ છે। તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રમાં આપેલા હેતુઓ વિશે સમજાવો, તો તમારે આ લખવું પડે, આ 4 એ 4। તો જોઈએ પહેલો હેતુ, તો આપ્યું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી। આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કે દેશો વચ્ચે જે યુદ્ધો કે તણાવ જેવું વાતાવરણ હોય એને દૂર કરીને શાંતિ અને સલામતી સ્થાપવી। પછી પૂછે એ શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણ કે શાંતિ ભંગના કૃત્યોને દબાવી દેવા,
અસરકારક સામૂહિક પગલાં ભરવા, કે કદાચ શાંતિને અવરોધરૂપ એવી બાબતો હોય કે એવું બને કે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તો એવી બાબતોને અટકાવવા શું કરવા, તો કે એમાં પગલાં ભરવા. કેવા? સામૂહિક પગલાં, કે બંને મળીને સામૂહિક પગલાં ભરવા કે જેનાથી કે આવો માહોલ સર્જાય નહીં, કે શાંતિનું ભંગ થાય કે આક્રમણના કૃત્યો હોય એને દબાવી દેવા માટે સામૂહિક પગલાં ભરવા. અને જે ઝઘડાઓ છે આંતરરાષ્ટ્રીય ઝઘડા એને શાંતિમય રીતે ઉકેલ લાવવો, શાંતિમય સમાધાન કરવું, કે બંને દેશોએ સમજી જવું, મતલબ સમાધાન કરી લેવું. એટલે પહેલું જ હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. અને એ બાબતોને જો કોઈ અવરોધરૂપ હોય તો એ માટે પણ પગલાં ભરવા, તેમજ જો ઝઘડાઓ હોય પહેલેથી તો એને શું કરવાનું, એમાં સમાધાન કરી લેવાનું. પછી આગળ જોઈએ તો આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. આત્મનિર્ણય, કે પોતે નિર્ણય કરી શકે, તથા સમાન હક, કે સમાન હક આપવામાં આવેલો છે, એના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, કે જે દેશ છે જે બીજા દેશ સાથે કેવા સંબંધો વિકસાવવા, મૈત્રીપૂર્ણ, અને તથા વિશ્વ શાંતિ જાળવવા માટે અમુક યોગ્ય પગલાં ભરવા જોઈએ. એટલે 2 પોઈન્ટ જોયા. પહેલું હતું આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે અવરોધરૂપ બાબતો હોય તો એને અટકાવવા માટે એવા પગલાં ભરવા, તેમજ જે સમાધાન કરી લેવું જો પહેલાંથી કોઈ ઝઘડા હોય તો, મતલબ કે આંતરરાષ્ટ્રીય ઝઘડા હોય તો એનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. અને બીજો મિત્રો અહીંયા આપણે એવો પોઈન્ટ ભણ્યા કે આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર જે રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને જે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે એ માટે અમુક જે યોગ્ય પગલાં ભરવા જોઈએ. હવે આગળ વધીએ તો ત્રીજો પોઈન્ટ તો આપ્યો છે કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તથા માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. ઘણીવાર એવું બને કે દેશમાં અમુક સમસ્યા આવી જાય, જેમ કે આર્થિક એટલે જે પૈસા ટકે થોડું ઘણું સમસ્યા હોય, સામાજિક સમાજમાં એ રીતે હોય, કે પછી સાંસ્કૃતિક કે પછી માનવતાવાદી જે સમસ્યા થતી હોય તો એનું જે નિરાકરણ લાવવાનું થાય તો આંતરરાષ્ટ્રીય સહયોગ એટલે કોઈ બીજા એવા સમૃદ્ધ દેશનો પણ સહયોગ તમે પ્રાપ્ત કરી શકો. તથા આગળ આપ્યું છે મિત્રો કે જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. હવે આપણા દેશમાં જાતિ, ધર્મ, ભાષા એવા ભિન્ન પ્રકારના ઘણું બધું છે. આપણા દેશમાં ઘણા બધા ધર્મ જોવા મળે, ઘણી બધી જાતિ જોવા મળે, ભાષા જોવા મળે છે. એટલે આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવાના નહીં, અને જે તે વ્યક્તિ છે આખરે દેશનો નાગરિક જ છે એવું ગણીને એને પણ સ્વતંત્રતા આપી અને એને પણ અધિકારો આપવા અને એને પણ આદરભાવ આપવો જોઈએ. આ હતો ત્રીજો પોઈન્ટ. ચાલો તો અહીંયાથી આગળ વધીએ તો આવે છે ચોથો પોઈન્ટ કે આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. સંયુક્ત રાષ્ટ્રના જે હેતુઓ છે કે જે આ બધા ઉપરના જે ધ્યેયો સિદ્ધ કરવા માટે જે રાષ્ટ્રો કામ કરે છે એની વચ્ચે સંવાદિતા લાવવા એટલે કોમ્યુનિકેશન વધારવા માટે એક સંસ્થા તરીકે કામ કરે. તમને એમ થાય કે આપણે કોઈ બીજા દેશ સાથે હાલો કે આ સહયોગ પ્રાપ્ત કરવો છે તો એના માટે વચ્ચે તો કોઈક હોવું જોઈએ કે જેના દ્વારા આપણે એનો સંપર્ક કરી શકીએ અને કોમ્યુનિકેશનમાં એ પ્રકારને આપણે કમ્ફર્ટેબલ રહીએ. તો એના માટે એક સંસ્થા તરીકે કામ કરે તો કોણ? આ સંયુક્ત રાષ્ટ્રો. એટલે 4 જેટલી બાબતો હતી એના હેતુઓ છે. તમને એક્ઝામમાં પૂછાય તો તમારા 4 હેતુઓ લખવા પડે. તમારી રીતે જે સમજેલા હોય એ પણ તમે લખી શકો, પણ બસ એમાં જે આ મિનિંગ છે એનો મેઇન કન્ટેન્ટ છે એમાં આવી જવો જોઈએ. જે 4 જેટલા હતા, પહેલું હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરીએ,
બીજું હતું કે રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, ત્રીજું હતું કે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો, અને કોઈ પણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર જે તે મનુષ્ય છે, જે તે માનવી વ્યક્તિ છે, નાગરિક છે, કે તેને મૂળભૂત સ્વતંત્રતાઓ અને અધિકારો પ્રાપ્ત આદરભાવ એને આપવા. અને છેલ્લું છે કે આ બધા ધ્યેયો સિદ્ધ કરવા માટે જે રાષ્ટ્ર વચ્ચે સંવાદિતતા લાવવા માટે એક કેન્દ્રીય સંસ્થા તરીકે કામ કરવું. આ બધા હેતુઓ છે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રના. પછી આપ્યું છે છેલ્લું કે આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. હવે ઉપરથી આપણે જોયું કે આ શાંતિ અને સલામતી જાળવવીને એવું બધું હતું, એના ઉપરથી એવું અહીંયા છેલ્લે ફલિત થયું કે આપણે યુદ્ધને શું આપવાની? તિલાંજલિ, એટલે એને શ્રદ્ધાંજલિ આપી દેવાની, અને ચીર શાંતિની ઝંખના એટલે બધા દેશો વચ્ચે શું શાંતિ જળવાઈ રહે એ ધ્યેય છે. કોનું? તો કે સંયુક્ત રાષ્ટ્રનું. આમ કહી શકાય ઉપરની 4 બાબતો પરથી. તો અહીંયાથી આગળ વધીએ મિત્રો. તો એ પૂછે ઠંડુ યુદ્ધ 1945 થી 1965 સુધી એના કારણો અને પરિણામો. ઠંડુ યુદ્ધ તો તમને શોર્ટમાં એકદમ સમજાવું શરૂઆતમાં. તો એનો મિનિંગ એવો થાય કે જે આપણે વિશ્વયુદ્ધ થયા હતા એમાં તમને ખબર હોય મિત્ર રાષ્ટ્રોનો ફાળો હતો, ધરી રાષ્ટ્રોનો હતો. આગળના ચેપ્ટરમાં આપણે બધું એ ભણી ગયા. તો એમાં ઠંડુ યુદ્ધ એટલે એમનેમ ખાલી એમાં યુદ્ધ જે સરહદ ઉપર થતા હોય એવા ના થાય, પણ બસ એકબીજા વચ્ચે એમનેમ થાય. જો છે આપ્યું છે આપણે જોઈએ તો બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી તરીકે અમેરિકા અને રશિયાએ લીધી. હવે બીજું વિશ્વયુદ્ધ પહેલાં છે ને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ખૂબ સમૃદ્ધ હતા, પણ આ બીજું વિશ્વયુદ્ધ થયું ને એમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એકદમ પડી ભાંગ્યા. ઇંગ્લેન્ડ તમને ખબર હોય કેટલા દેશોમાં એનું રાજ હાલતું, આપણા ભારતમાં એ રાજ કરતા ઇંગ્લેન્ડ, બ્રિટિશરો કહેવાતા એ. પણ એની હવે નેતાગીરી કોણે સંભાળી? અમેરિકા અને રશિયાએ, જે આજે પણ મહાસત્તા તરીકે આગળ પડતા દેશો છે અમેરિકા અને રશિયા. જોઈએ આગળ. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. આ ચારેય દેશો એક સાથે હતા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. રશિયાની શાસન નીતિ અલગ છે કે શાસન કઈ રીતે કરવું એ અલગ છે, એટલે અમેરિકા અને ઇંગ્લેન્ડ કેનાથી અલગ પડી ગયા? રશિયાથી. પછી આગળ વધીએ તો યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. યુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ કઈ અમેરિકા અને રશિયા એ કેન્દ્ર સ્થાને રહી અને પોતાનું વર્ચસ્વ વિશ્વ ઉપર પ્રભાવ વધારે પડે એ માટેના પ્રયાસો શરૂ કરી દીધા. આ ગાળા દરમિયાન વિશ્વ 2 સત્તા જૂથ અને લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું. એટલે વિશ્વ 2 જૂથમાં વેચાઈ ગયું. ઘણા અમેરિકા સાથે જોડાતા, ઘણા રશિયા સાથે જોડાતા, એવું થતું. એટલે 2 સત્તા જૂથ લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયું. સત્તાનું 2 ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં અમેરિકા અને રશિયા એમ 2 કેન્દ્ર થયા અને વિશ્વ આખું એમ કહેવાય કે 2 જૂથમાં વહેંચાઈ ગયું હતું. એટલે જ આ સમયગાળાને કયો કહેવાય? દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. કયો સમયગાળો? 1945 થી લઈને 1965 ઉપર તમને આપેલો છે એ સમયગાળો. અહીંયાથી આગળ વધીએ મિત્રો. તો વિશ્વયુદ્ધ પછી આ 2 મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. વિશ્વયુદ્ધ પછી બંને વચ્ચે ખતરાક તો ચાલતો, કારણ કે વિશ્વ વર્ચસ્વ કોનું રહે એ માટે આ બંને દેશો વચ્ચે હરીફાઈ થતી, અમેરિકા અને રશિયા વચ્ચે, અને બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું.
સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને વચ્ચે ખેંચતાણ થતી, અમુક વાર તો એવી પણ પરિસ્થિતિ આવી બનતી કે એકદમ નાજુક અવસ્થાએ પહોંચી જતી, આવું પણ થતું. એટલે આ જે તબક્કો હતો એ ઠંડા યુદ્ધનો તબક્કો પણ કહેવાય કે એક બંને દેશો દુશ્મનીના આરે ઊભા રહ્યા એમ કહી શકાય. દુશ્મન દેશો બની ગયા હરીફાઈમાંથી, એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ. એટલે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ અમેરિકા અને રશિયાનું, કે જે બંને દેશો વચ્ચે આખા વિશ્વમાં પ્રભુત્વ ધરાવવા માટે જે હરીફાઈ સર્જાતી હતી એના માટે બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ પણ સર્જાયું. હવે અહીંયાથી આગળ વધીએ તો એ પૂછે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો આવ્યા. જે આગળ પણ વાત કરી એમ, જેમ કે નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો પણ બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. હવે શરૂઆતમાં વિશ્વયુદ્ધમાં બંને સાથે રહીને લડ્યા હતા, કોણ? અમેરિકા અને રશિયા. પણ પછી બંને વચ્ચે થયું ઝેર ઊભું, એમ કહેવાય, ઠંડુ યુદ્ધ શરૂ થયું. શરૂઆતમાં તો જર્મની અને ઇટાલી સામે આ મિત્ર દેશ તરીકે લડ્યા હતા, પણ પછી શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને પછી ઠંડુ યુદ્ધ શરૂ થયું. આગળ પૂછે કે બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પરંતુ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. પહેલા આ બંને મહાસત્તા હતી, કઈ કઈ? બ્રિટન અને ફ્રાન્સ. પણ જે યુદ્ધમાં એને જે નુકસાન પહોંચ્યું ને એના કારણે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી દીધો, કારણ કે એટલું બધું નુકસાન થયું. પણ એની સામે રશિયા અને અમેરિકા હવે આવી ગયું, એ મહાસત્તા તરીકે વર્ચસ્વ ધરાવતું રાષ્ટ્ર બની ગયા અને બંને વચ્ચે હરીફાઈ પણ શરૂ થઈ ગઈ. આગળ એ પૂછે યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. આ દેશો પણ તે સમયે હજી યુદ્ધ થયું એ પહેલાંની વાત કરીએ તો સમૃદ્ધ હતા. કયા કયા? જર્મની, ઇટાલી, જાપાન. પણ એ તો યુદ્ધમાં તો હારી ગયા, એટલે એને પણ ઘણી નુકસાન વહેંચવું પડ્યું. એટલે ત્રણ રીતે, આર્થિક રીતે તો સાવ પડી ભાંગ્યા, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ગયા. આગળ વધીએ તો યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે શું થાય? રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, જોજો ઓસ્ટ્રેલિયા નથી, શું છે? ઓસ્ટ્રિયા છે, જે યુરોપના દેશો છે. આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા. આગળ જોઈએ તો બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો ઉપર લશ્કરી કબજો મેળવ્યો. કોણે? રશિયાએ. ક્યાંના? જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત જે યુરોપના દેશો છે અમુક, ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો ઉપર કબજો મેળવ્યો અને આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, કે જેનું શાસન સામ્યવાદી ઢબથી ચાલતું હોય એવા દેશોને એને સત્તા સોંપી. તમને ખબર હોય મિત્રો તો રશિયામાં સામ્યવાદી છે, જ્યારે અમેરિકામાં શું છે? લોકશાહી. એટલે રશિયા જે ભાગો પર કબજો મેળવે ને ત્યાં કયા સત્તા, જે એની જે સત્તા છે કયા પક્ષોને આપે? તો કે જે સામ્યવાદી ઢંગથી શાસન કરતા હોય એની. પછી આગળ જોઈએ જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કર્યો. 1949માં રશિયાએ અણુ અખતરો કર્યો અને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. કે તે સમયે ખાલી અમેરિકા પાસે જ શું હતું? પરમાણુ હથિયાર, અણુબોમ્બ હતા. એટલે રશિયાએ પણ અખતરો કર્યો
અને એણે પણ પડકાર્યું કે તમારી એક પાસે નહીં પણ અમારી પાસે પણ આ પરમાણુ હથિયારો છે. એટલે એની આ સત્તાને શું એણે પડકારી. પશ્ચિમ યુરોપના દેશો, જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા, ત્યાં ધીરે ધીરે હવે ત્યાં કઈ શાસન પ્રથા સ્થપાઈ તો કે લોકશાહી. પશ્ચિમ યુરોપના દેશો જે બ્રિટિશ અમેરિકા દળોએ એને મુક્ત કર્યા હતા, અહીંયા કેવી સત્તા સ્થપાણી? લોકશાહી. પણ જ્યાં રશિયાનું હતું ત્યાં કેવી? સામ્યવાદી. એટલે આખું આ ઠંડુ યુદ્ધ હતું કે જે અમેરિકા અને રશિયા વચ્ચે થતું હતું. મોસ્ટ ઓફ એકબીજા, આખું વિશ્વ છે ને બે જૂથોમાં વેચાઈ ગયું અમેરિકા અને રશિયા વચ્ચે. અમુક દેશો હતા કે જે મોસ્ટ ઓફ અમુક બિનજોડાણવાળી નીતિ અપનાવી હતી. આગળ આપણે જવું બિનજોડાણવાળી ચળવળમાં એવું નીતિમાં આવશે, થોડુંક વધારે ડિટેલ્સમાં જવું. તો આ આખું હતું ઠંડુ યુદ્ધ, જેનો સમયગાળો તમને પૂછાય 1945 લઈને 1965 સુધી. તો આ હતું ઠંડુ યુદ્ધ. હવે અહીંયાથી આગળ વધીએ મિત્રો, તો એના પછીનો ટોપિક છે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. હવે આગળ આપણે ઠંડુ યુદ્ધ હમણાં જોયું, તો એમાં હતું કે અમેરિકા અને રશિયા બે જૂથોમાં વહેંચાઈ ગયું. એટલે આ બે જૂથોમાં વહેંચાય એટલે એવું પણ બને કે ગમે ત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો બે મહાસત્તાઓ સામસામે ટક્કર ઝીલે તો ખૂબ મોટી ભયંકર જે મુશ્કેલીનો સામનો કરવો પડે, સમસ્યાઓને એવું બને. તો એના માટે જે મહાસત્તાઓએ છે એને અગાઉથી તૈયારી કરી રાખી અને કેટલાક લશ્કરી જૂથો બનાવ્યા કે એમાંથી વધારે દેશો સામેલ હોય. તો જો એના વિશે છે, એના નામ પણ છે, આજે અમુક અસ્તિત્વમાં પણ છે જે જૂથો, લશ્કરી જૂથો બનાવ્યા કે મોસ્ટ ઓફ વિશ્વના રક્ષણ માટે વપરાતા હોય અમુક દેશોના. જોઈએ આગળ. તો એ પૂછે કે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજી સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. જે મેં કીધું એમ કે યુરોપના અને વિશ્વના દેશો જે બે સત્તા જૂથો કયા અમેરિકા અને રશિયા એક યા બીજી રીતે જોડાતા હતા, એટલે આગળ આ વધુ વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું કે ગમે ત્યારે હુમલો કરી શકે, એકાબીજા ઉપર વિશ્વાસ હતો નહીં. એટલે એટલા માટે કેટલાક લશ્કરી જૂથ પણ રચાયા. જેમ કે સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા માટે અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચાયું કે જે રશિયાની જે છે સામ્યવાદથી બચવા અને અમેરિકાની પ્રેરણાથી કયા મહાસાગરના કિનારે, તો આપ્યું છે એટલાન્ટિક મહાસાગરના કિનારે એક સંગઠન રચાયું જેનું નામ આપ્યું છે નાટો, NATO. એનું ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં હેતુલક્ષી સવાલોમાં પૂછાય. તો આપ્યું છે નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. અને ક્યારે રચાયું? તો કે એપ્રિલ 1949માં. આ અમેરિકાના પ્રેરણાથી રચાયેલું હતું. પછી આગળ આપ્યું છે કે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા એક લશ્કરી જૂથની રચના કરવામાં આવી. અને આ જૂથ કયા નામે ઓળખાણું? તો કે સિયાટો, SEATO. એટલે એનું ફૂલ ફોર્મ આપ્યું છે કે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. બે છે નાટો, સિયાટો. તો જોજો નાટો તો કે નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન, કારણ કે એટલાન્ટિક મહાસાગરના કિનારે સંગઠન આવેલું હતું. અને બીજું છે કે જે આપણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે હતું, એટલે એ પછી સાઉથ ઈસ્ટ એશિયા ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. જે ઉપરનું હતું નાટો એ એપ્રિલ 1949માં અને જ્યારે સિયાટો છે 1945માં રચાયું હતું. આગળ જોઈએ તો એ પૂછે આ સૈનિક સંગઠનની સામે રશિયાએ પણ એક સંગઠનની રચના કરી જેનું નામ હતું વોર્સો કરાર. આ સંગઠનમાં કયા હતા? તો કે આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ અને રૂમાનિયા અને રશિયાના સભ્યો હતા. અમેરિકાએ આ મોસ્ટ ઓફ સભ્યો સંગઠન રચ્યા, તો પછી રશિયા એમને બેસે નહીં.
એણે પણ એ સંગઠનની રચના કરી વોર્સો કરાર નામે, જેમાં કેટલાક દેશો એના સભ્ય પણ હતા. પછી આગળ જોઈએ તો મધ્ય પૂર્વ દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામ એક જૂથ રચાણું, બગદાદ કરાર કહેવાય. સેન્ટો સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રેટી ઓર્ગેનાઇઝેશન ફૂલ ફોર્મ છે મિત્રો, જો તમને પૂછાય તો બગદાદ કરાર નામે જૂથ. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું અને પાછળથી આ જૂથની નેતાગીરી કોણે લઈ લીધી? અમેરિકાએ. એટલે છેલ્લું છે સેન્ટો, જે છેલ્લેથી એની જે નેતાગીરી હતી કોણે લીધી હતી? અમેરિકાએ. પણ કોની પ્રેરણાથી રચાણું હતું? ઇંગ્લેન્ડની પ્રેરણાથી. એટલે ઉપરના જેટલા મિત્રો જોયા જે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, અને એક યા બીજી રીતે અલગ અલગ દેશો આમાં જોડાતા ગયા હતા. ઘણા દેશો એવા પણ હતા કે જેને બિન જોડાણવાળી નીતિ પણ અપનાવી હતી. આગળ આવશે તો એ વધારે જોશું. એના પછીનો પોઈન્ટ છે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. હવે આપણે ઉપર જોયું કે આખું વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું હતું, અને એ બે જૂથો એક તરફ અમેરિકા અને એક તરફ રશિયા એમ હતા. અને ઘણા દેશો હતા કે જે એક યા બીજા જૂથમાં જોડાતા ગયા. આ ઘણા દેશો એવા પણ હતા કે જેમણે બિન જોડાણવાદી નીતિ અપનાવી. તો જોઈએ આમાં શું છે. તો જોઈએ ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની પણ હરીફાઈ થઈ. ઉપર આપણે આ જે લશ્કરી જૂથ વિશે ભણ્યું હતું તો એમાં જ આ મોસ્ટ ઓફ મુદ્દો સમાવેશ કરવો હોય તો કરી શકો કે જે શસ્ત્રોનું ઉત્પાદન તેમજ શસ્ત્ર સ્પર્ધા થઈ. કોની કોની વચ્ચે? તો કે અમેરિકા અને રશિયા વચ્ચે. અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી 1945માં. તમને ખ્યાલ હોય મિત્રો તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બનો પ્રહાર કર્યો હતો, અને પછી જાપાને શરણાગતિ સ્વીકારી હતી, અને ધીમે ધીમે પછી આ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. ત્યારે આખા વિશ્વમાં માત્ર અમેરિકા જ એવું રાષ્ટ્ર હતું કે જેની પાસે પરમાણુ હથિયાર હતા, બાકી હતા કોઈ પાસે હતા નહીં. હા, પછી વચ્ચે આપણે ભણ્યા કે રશિયાએ પણ અણુ અખતરો કર્યો, અને જે એકમાત્ર પરમાણુ હથિયાર ધરાવતા અમેરિકાની સત્તાને પણ લલકારી હતી. એટલે આ બંને દેશો પાસે હવે પરમાણુ હથિયાર થઈ ગયા છે, અને બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? ઠંડુ યુદ્ધ. પછી આગળ આપ્યું છે કે તે પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. જે મેં કીધું એમ કે એણે પછી અણુ અખતરો કર્યો અને પોતે પણ પરમાણુ હથિયાર ધરાવે છે તેવું એણે સિદ્ધ કર્યું. આગળ વધીએ તો અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ કરી. અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી કારણ કે સામ્યવાદી શાસન પ્રથા ધરાવતું હતું. અને તમને ખબર હોય તો રશિયા પણ કેવું શાસન પ્રથા ધરાવે? તો કે સામ્યવાદી. અને અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા છે. દક્ષિણ અને પશ્ચિમ દિશાનો જે ખૂણો પડે ત્યાં ક્યુબા આવેલું છે. અને ક્યારે એણે નાકાબંધી જાહેર કરી? તો કે 1961-62 દરમિયાન. અને અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. અમેરિકાએ નાકાબંધી જાહેર કરી એટલે અમેરિકા કદાચ આક્રમણ કરે એવો ભય હતો. તો એનું ક્યુબાનું રક્ષણ કરવા કોણે? તો કે રશિયાએ, એટલે કે સોવિયત યુનિયન. અહીંયા જોજો મિત્રો, સોવિયત યુનિયન અને રશિયા બંને એક જ છે, નામ અલગ અલગ છે. રેડી? તો એણે પરમાણુ શસ્ત્રોથી સજ્જ, એની પાસે પણ પરમાણુ હથિયાર આવી ગયા હતા, એટલે એવા મિસાઇલવાળા વહાણ ક્યાં મોકલ્યા? કેરેબિયન સમુદ્રમાં. અને બંને મહાસત્તાઓએ
એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. બંને વચ્ચે ઠંડુ યુદ્ધ તો ચાલતું જ હતું અને અહીંયા સામસામે આવી ગયા. એટલે અને એમાંય તે પાછું રશિયાએ કેવા વહાણ મોકલ્યા તો કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ. એટલે હવે એકબીજાને ધમકી આપે છે કે અમે પરમાણુ હથિયારનો ઉપયોગ કરશું. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયાના વડાઓએ પહેલીવાર હોટલાઇન પર વાત થઈ. જે ટેલિફોનિક વાત કહી એના પર વાત થઈ બંને દેશના વડા છે એની વચ્ચે, અને જેથી સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પોતાના વહાણ વાળવાનો વિચાર કરી અને વહાણ પાછા વળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. જો કદાચ આ યુદ્ધ થયું હોત ને તો એવું કહી શકાય કે ત્રીજું વિશ્વયુદ્ધ થાત અહીંયા, પણ અટકી ગયું. અને એમાં પરમાણુ હથિયારનો ઉપયોગ થાત એટલે મોસ્ટ ઓફ પૃથ્વીનો સર્વનાશ થઈ જાય એવું કહી શકાય. પણ અહીંયા સારું બાબત બની કે બંને દેશના વડાઓ છે કે જે સમાધાનના રસ્તે આગળ વધ્યા અને રશિયાએ પોતાના વહાણ પાછા ખેંચી લીધા અને આ યુદ્ધની ઘટના ટળી ગઈ. અને આ જે ઘટના હતી જે બંને મહાસત્તાઓ સામસામે આવી ગઈ હતી, કટોકટીનો સમય આવી ગયો હતો, એટલે જ આ ઘટનાને શું કહેવાય, ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ અને જે બંને વચ્ચે જે ગેરસમજણ હતી એ પણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. કે એકવાર બંને વચ્ચે સમાધાન થઈ ગયું એક બાબતે તો ધીમે ધીમે જે બીજા શું કહેવાય ખેંચતાણ હોય એનું પણ ધીમે ધીમે સમાધાન થઈ જાય. જોઈએ આગળ વધીએ. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આપણે જે યુદ્ધ થતા હોય એમાં જે નિર્દોષ સામાન્ય નાગરિક હોય એનો પણ ભોગ લેવાતો હોય. આપણે જાપાનમાં જોયું જે 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર હુમલા થયા તો એમાં જે આમ જનતાઓનો ભોગ લેવાનો. એટલે આ પછી બંને દેશોએ જે આ પગલું ભર્યું એટલે એનાથી જેવું કહેવાય કે માનવ કલ્યાણનું કાર્ય કર્યું. અને આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડુ યુદ્ધનો અંત કોની કોની વચ્ચે હતું ઠંડુ યુદ્ધ તો કે અમેરિકા અને રશિયા વચ્ચે એનો અંત થયો અને અંતનો આરંભ થયો એ કોને ગણવામાં આવે તો કે ક્યુબાની કટોકટીને. તો કદાચ તમને એવું પૂછાય કે ક્યુબાની કટોકટી વિશે સમજાવો તો આ જે બીજો ફકરો છે ને કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ કરી, ત્યાંથી લઈને જ્યાં છેલ્લું કે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સુધી તમારે લખવાનું રહેશે. જો કદાચ પૂછાય એક્ઝામમાં કે પછી ગમે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં કે ક્યુબાની કટોકટી વિશે સમજાવો તો બીજો ફકરો તમારે લખવાનો રહેશે. હવે અહીંયાથી આગળ વધીએ ધીમે ધીમે. તો ચાલો જો અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન એટલે ખબર નહીં ઇંગ્લેન્ડ, સોવિયત યુનિયન એટલે રશિયા, પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. આ 3 દેશોએ પહેલ કરી કે જે શસ્ત્રોનું ઉત્પાદન થતું હતું સાથે પરમાણુ હથિયારોનો ઉપયોગ જે ઉત્પાદન થતું હતું એના પર શું મૂકવું તો કે પ્રતિબંધ. અને આને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંશિક એટલે થોડા ઘણા અંશે, પરમાણુ અખતરાબંધ કે પરમાણુનો અખતરો કરવો નહીં એવી સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં. જે ફ્રાન્સ છે એને હસ્તાક્ષર કર્યા નહીં અને એણે પરમાણુ અખતરા કરવાનું શું કર્યું ચાલુ જ રાખ્યું, મતલબ કે એણે બંધ કર્યું નહીં. તેમજ ચીને પણ આ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા નહીં અને એણે પણ 1964માં અણુ અખતરો કર્યો. કોણે? ચીને. એટલે એમાં 2 દેશો છે ચીન ને ફ્રાન્સ કે જે આ સંધિ એણે સ્વીકારી નહીં અને બાકીની જે 3 હતા એણે શરૂઆત કરી હતી ઇંગ્લેન્ડ, રશિયા અને અમેરિકાએ, પણ આ 2 દેશમાં એના નહીં. અને આ સંધિ એક યા બીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં
વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા અને ચીન સિવાયના 4 જે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા, વીટો પાવર કહીએ ને, સત્તા ધરાવતા હતા, ત્યારે ચીન પાસે હજી વીટો પાવર હતું નહીં. પછીથી એવું તમને ખબર હોય તો યુએનના કાયમી સભ્ય સલામતી સમિતિના વીટો પાવર જેની પાસે હોય એવા 5 રાષ્ટ્રો છે, તો કે અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને ચીન. ચીન મોડું બન્યું, પણ એની પાસે તે સમયે જે આપણે આ સમયની વાત કરીએ છીએ ત્યારે આ 5 દેશો પાસે શું હતા? પરમાણુ હથિયાર, જે પરમાણુ શક્તિ હતી, પણ ત્યારે ચીન પાસે હજી વીટો સત્તા હતી નહીં, પછીથી એને મળી ગઈ હતી. ચાલો આગળ વધીએ. તો પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાત્ર, એટલે કે મિસાઇલ આપણે ઇંગ્લિશમાં કહીએ તો એને જોજો ગુજરાતીમાં કહેવાય પ્રક્ષેપાત્ર ના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી, એટલે કે આધુનિક ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી, કારણ કે એની પાસે હથિયારો પણ હતા, જે આધુનિક ટેકનોલોજી પણ હતી. અને આ એવી શક્તિ હતી કે જેનાથી ખાલી મનુષ્ય જાતિનું જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેક વાર વિનાશ થઈ શકે એવા રાષ્ટ્રોના ભય નીચે આખું વિશ્વ દબાયેલું હતું, કારણ કે આ 5 દેશો પાસે ત્યારે પરમાણુ શક્તિ હતી. અને એવું કહેવાય છે કે આખી પૃથ્વી ખાલી માણસ જાતિ નહીં પણ જેટલી પણ પૃથ્વી પર આવેલી જીવસૃષ્ટિ છે ને અનેક વાર વિનાશ થઈ શકે એમ આ એવા ઘાતક જૈવિક રસાયણ જે જૈવિક શસ્ત્રો છે. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. હવે આપણે ઉપર જોયું કે ઠંડુ યુદ્ધ જે અમેરિકા અને રશિયા વચ્ચે ચાલતું હતું એમાં થોડું ઘણું એમાંય ઠંડુ પડ્યું. ઠંડા યુદ્ધમાં શું ઠંડુ થોડુંક પડ્યું એટલે કે તીવ્રતા ઘટી ગઈ અને બંને વચ્ચે સંબંધો થોડું ઘણું ધીમે ધીમે સુધરે એ પ્રક્રિયા શરૂ થઈ. એટલે પછી આ બંને મહાસત્તાઓએ જે આ પરમાણુ શસ્ત્રો છે એના ઉપર થોડીક મર્યાદા મૂકી એ માટે અમુક સંધિઓ કે તેમાં થોડો ઘણા અંશે પણ ઘટાડો થાય એવી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. અને આગળ આપ્યું છે કે ભારતે આ સંધિઓ આવકારી છે પણ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે. ભારતે આ સંધિએ આવકારી પણ નિઃશસ્ત્રીકરણ કે શસ્ત્રીકરણ થાય નહીં એની હિમાયત એટલે તરફેણમાં છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ હોવું જોઈએ કે એવા શસ્ત્રો હોવા જ ના જોઈએ મતલબમાં. બાકી આમાં આપણે ઘટાડો કરીએ ને એવી સંધિ પર હસ્તાક્ષર કરીએ એ ખાલી કાગળ ઓન ધ પેપર કહેવાય. બાકી જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે શસ્ત્રો કાઢવા જ પડે અને હુમલાઓ પણ કરવા પડે. એટલે જ્યાં સુધી શસ્ત્રો જ ન હોય, શસ્ત્રોનું અસ્તિત્વ જ ના હોય ત્યાં સુધી જોખમ ઘટ્યું નથી એવું આપણે કહી શકીએ એમ. એટલે જ આપ્યું છે કે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકે નહીં. એવું કહેવાય છે મિત્રો કે એક અમુક વૈજ્ઞાનિકે ભવિષ્યવાણી કરી હતી. એણે એમ કીધું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ છે ને એ કેનાથી થશે એ નથી ખબર, પરંતુ ચોથું વિશ્વયુદ્ધ છે ને એ ચોક્કસ પથ્થર ને લાકડીથી થશે એમ. એટલે અહીંયા તમે સમજ્યા મિનિંગ હું શું કહેવા માગું છું કે ત્રીજું વિશ્વ એવું વિનાશક હશે કે મોસ્ટ ઓફ બધું તબાહ થઈ જાય એમ. એટલે પરમાણુ હથિયાર એવું બધું આવી ગયું છે એટલે મોસ્ટ ઓફ બધું તબાહ થઈ જાય. અને પછી ચોથું વિશ્વયુદ્ધ થાય તો એમાં યુદ્ધ કરવા માટે શસ્ત્રો કે એવું કંઈ બચશે નહીં. એટલે કેનાથી થશે તો કે પથ્થર ને લાકડીથી એમ. એવું કેવું એટલે તમે સમજી શકો કે કેટલું ભયાનક હશે એમ. એટલે અહીંયા આપણે આખી આ વાત કરી હતી
શસ્ત્રીકરણ, જે શસ્ત્રોમાં વધારો ને એવું થતું હતું, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન થતું હતું, તેનો ઉપયોગ વચ્ચે આપણે આખો સવાલ ભણ્યા એક ક્યુબાની કટોકટી વિશે જો તમને પૂછાય તો, જેમાં અમેરિકા અને રશિયા સામસામે આવી ગયા હતા, એવું થોડું ઘણું આપણે જોયું